ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. દ્વારકાધીશની જય. બરોબર, જો મંદિર દેખાય છે. તો આપણે હવે જાસી પેલા મંદિરે જ દર્શન કરવા માટે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તમારે બધાનું હાર્દિક સ્વાગત છે નવા વ્લોગમાં. તમે વિચારતા હશો અડધી રાતે કેમ વ્લોગ સ્ટાર્ટ કરે છે, તો અત્યારે 3:30 પોણા 4 જેવું થયું છે અને આપણે ઉઠી ગયા છે. વાર છે શનિવાર અને આપણે બધા ફ્રેન્ડે જવાનું છે દ્વારકાની ટ્રીપ કરી છે આજે. તો આજના વિડીયોમાં તમને બહુ મજા આવવાની છે. તો અત્યારે સીન ક્યાંક એવો છે, બધાનો ફોન એવો બધા ઉઠી ગયા છે. તો અત્યારે હવે બધા તૈયાર પણ થઈ ગયા છે. તો હવે જસ્ટ નીકળવાનું જ છે. તો પહેલા આપણે કરી દઈએ વ્લોગને સ્ટાર્ટ. અત્યારે આપણે છે ને ફોન કરી દીધો છે જયરાજને, વીરને, શિવલાને, ત્રણે ફોન કીધો. ત્રણે આવે તો આપણે પહેલા છે ને ડાયરેક્ટ આપણે જઈએ શાંતિનગર. તો આપણે આવી ગયા હતા રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ બાજુ ચા પીવા માટે. આ બધા બેઠા છે, તો પીતો નથી. સિડલોની બધા ચા પીવે છે, આપણે ચા પી લઈ. અત્યારે આપણે ફાઇનલી આવી ગયા છીએ રેલવે સ્ટેશને. જોલો શિવલો અને અમે ટોટલ 7 જણા છીએ. આપણી ટ્રેન છે ને એ અત્યારે 4:30 વાગ્યા પણ કલાક જેવું મોડી થઈ ગઈ, એટલે 5:30 આવવાની છે. એટલે સીન કંઈક એવો હોય છે, આપણે છે ને રીલ શૂટ કરવા માટે છે ને કરી જી. આ જો તમે કઈ રીતે રીલ શૂટ થાય છે, બરોબર આવી રીતના કંઈક આમ રીલ શૂટ કરે છે. એ તમે રીલ્સ છે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જશે. ઇન્સ્ટાગ્રામની લિંક મારા છે ને ઓલું શું કહેવાય ડિસ્ક્રિપ્શનમાં. આપણે છે ને પ્લેટફોર્મ નંબર 3 માં આવી ગયા છીએ. S4 લખેલું છે, ત્યાં જ આપણી ટ્રેન આવવાની છે. બધા આવી ગયા, જો પાછળ તમે જોઈ શકો છો. હા ભાઈ S4 આવી રહ્યું. S4 આપણે બેસી જાય. હવે ટ્રેન ટૂંક જ સમયમાં આવે છે રેલવે સ્ટેશન ઉપર. અહીંયા બતાવી જાય ને ઓલું ચકલી ઉડે રમે છે. જો બધા ઉડી ગયા છે, બધા જોવે છે. તમારે રિએક્શન જોવો બધાનું. ગામ અમને જ જોવે છે ભાઈ. રેલવે સ્ટેશનમાં પોપ્યુલર થઈ ગયા. બીજું કોક બોલો હાલો. જો તમે ખાલી કેવું કરે. ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે. જો તમે એટલે આવે જ છે, એટલે ટૂંકમાં ઓલમોસ્ટ આવી જ ગઈ કહેવાય, સમજો ને. જો લાઈટ દેખાતી હશે તમને. આપણે S4 માં ઊભા છીએ. S4 માં છે આપણું સુકેશભાઈ. ફાઇનલી આપણે છે ને ટ્રેનમાં બેસી ગયા છીએ. મળી ગઈ છે અમારી જગ્યા જે હતી. એટલે જગ્યા તો બધા અલગ અલગ છે, પણ અત્યારે અમે બધા ભેગા બેઠા છીએ. અહીંયા કોઈ આવ્યું નથી, એટલે જુઓ ખાલી તમે. ફાઇનલી આપણે ભાટિયા પહોંચી ગયા છે. હમણાં પહોંચી જશે દ્વારકાના. આપણો લુડોનો ગેમ હાલતો હતો. આવ્યા ત્યાર અત્યાર સુધી પૂરો નથી. હજી 2-3 બાકી છે. આનો પહેલો આવ્યો, આનો બીજો, મારો ત્રીજો નંબર આવ્યો. આ બધાની હજી બાકી છે. દ્વારકા પહોંચી જશે તો લુડો પૂરો નથી થવાનો. તમને એકવાર વ્યૂ દેખાડો બહાર. ફાઇનલી આપણે દ્વારકા પહોંચવા આવ્યા છીએ ને સુજલ ને એમાં બેઠા છે. આ વીર ને શિવલો. અને તમે નજારો જોવો ખાલી એકવાર. ના ના ભાઈ નહીં પડી જાવ. અને આપણે અહીંયા ઉભા છીએ, જગ્યા તો છે પણ ખાલી અહીંયા ઉભી રહેવાની મજા આવે છે. સ્નેપ પાડે છે, ખાલી લોકેશન જોવો તમે એકવાર. ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. દ્વારકાધીશની જય. બરોબર, જો મંદિર દેખાય છે. તો આપણે હવે જાસી પેલા મંદિરે જ દર્શન કરવા માટે. અને પછી કેવું રહે છે આજનો દિવસ તમને બધું વ્લોગમાં ખબર પડી જશે. તો ટુ બી કન્ટિન્યુ. અત્યારે આપણે જાય મંદિરે. દ્વારકા આજે વીકેન્ડ છે એટલે બહુ ગળદી છે, તમે જોઈ શકો છો. વીકેન્ડમાં અહીંયા દ્વારકામાં બહુ ગળદી હોય છે. એટલે વીકેન્ડમાં આવતા હોય તો વીકેન્ડમાં તમે થોડુંક આવવાનું રહેવા દેજો. આડા દિવસે આવજો ત્યારે તમને ગળદી નહીં હોય, શાંતિનો માહોલ હશે. આપણે ફાઇનલી પહોંચી ગયા હતા અહીંયા દ્વારકા. અને અત્યારે આપણે રિક્ષામાં જઈએ છીએ. રિક્ષાવાળા ભાઈ છે, આપણે લઈ જાય છે દ્વારકા મંદિરે. જો બધા રિક્ષામાં બેસી ગયા છે. તો જાય ડાયરેક્ટ મંદિરે જઈને તમને મળું. ફાઇનલી આપણે દ્વારકાની ગલીઓમાં પહોંચી ગયા છીએ. પહોંચી તો ક્યારના ગયા. અત્યારે મંદિર છે ને એ પડદો બંધ થઈ ગયો. 8 વાગે બંધ થઈ જાય અને 9:30 વાગે પડદો ખુલે. અને અમે અત્યારે પહોંચ્યા છીએ 8 વાગે રાઈટ. એટલે અત્યારે આપણે છે ને પેલા ગાંઠિયા ને એવું ખાવા જાય, બરોબર, પછી જાય મંદિરે. અને આ તમને ગલીએ ઘણા બધા મંદિર જોવા મળશે. પછી આ તો હજી અત્યારે કાંઈ ખુલ્લું નથી, પણ આ શોપિંગ પણ તમે કરી શકો. આ બધું ખુલ્લું હોય છે. અત્યારે સવારના 8 વાગે એટલે કાંઈ ખુલ્લું નથી. તો અત્યારે આપણે જાય આગળ. ફાઇનલી તમે સવારના 8 વાગે ગળદી જોવો કેટલી બધી છે. અને અહીંયા મંદિરના તમે દર્શન કરી લ્યો ધજાના. આ ધજા અમે દર્શન કરવા આવશે ને પાછી બદલી ગઈ હશે. ધજા કંઈક કલાકે કેવી રીતના કંઈક બદલે છે. અત્યારે છે ને આપણે શું કહેવાય રેસ્ટોરન્ટ છે કંઈક. આપ જો શેરી છે નીચે અંડરગ્રાઉન્ડ ટાઈપ રેસ્ટોરન્ટ છે. અહીંયા આપણે ગાંઠિયા ને એવું ખાવા માટે આવ્યા હતા. અને શિવલાને કંઈક બહાર લેવા ગઈ ગાંઠિયા ને એવું ખાઈ લઈએ આપણે. તમે આ હોટલમાં આવ્યા હતા ને બહાર તો લખ્યું હતું એસી નો બધું અવેલેબલ. અહીંયા અંદર આવ્યા ને તો કે એસી અવેલેબલ નથી, બગડી ગયું. નામે તમે સાવચેત રહેજો એ જગ્યાએ આવો ને.
બરોબર તો સબસ્ક્રાઇબ ગાઈસ, સબસ્ક્રાઇબ કરી દેજો. આવી ગયા છે ગાંઠિયા, નાસ્તો કરી લઈએ આપણે. ના રહ્યો છે એટલે એ ફરાળ કરે છે. આ બધા જો કેવું કરે જાય. નવું નવું શીખીને અત્યારે આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ મંદિર બાજુ. અત્યારે જાય છે આપણે ગોમતી ઘાટ બાજુ. જોઈએ આનું કેવું અત્યારે વાતાવરણ રહે છે. સવારે ગરદી બહુ છે કેમ કે વીકેન્ડ જેવું છે ને એટલે બહુ ગરદી હોય છે. શું કે જયારે મજા આવી નાસ્તો કરવાની? મજા આવી, ભણેલા હારા હતા ભાઈ. એવું છે, થોડાક આમ મીડિયમ હતું, કાંઈ બહુ સારું નહીં બહુ ખરાબ નહીં, એવું બધું હતું. મેં તમને જેમ કીધું એમ ધજા બદલી જાય. જો અત્યારે પણ ધજા બદલે જ છે, તમને દેખાશે નહીં પણ ધજા બદલાઈ ગઈ છે એ દેખાશે, પણ અત્યારે બદલે છે એ તમને દેખાશે નહીં કેમ કે માણસ બહુ નાના દેખાય ઉપર જાય એટલે. સામે જે સામે છે સુદામા સેતુ, ત્યાંય જાય ને સામે જો આમ મોજા આવે છે, તમને બધું દેખાડી. હાલો ને આગળ જાય. આપણે ગોમતી ઘાટે જતા હતા ને જો આ ચશ્મા લેવા ઊભા રહી ગયા. ચશ્મા સારા છે, પ્રાઇસ કંઈક સારી જ છે. આને ના ગઈમાં ચશ્મા, આ લઈ લીધા છે. હા એ લઈ લે, દેખાડવા જઈ રહ્યા ખાલી 150 રૂપિયાના, બહુ સારા એવા છે, બહુ વધારે પ્રાઇસ ના કહેવાય. જઈ રહ્યા લીધા જો ત્રણે ચશ્મા લઈ લીધા છે. અમે કાંઈ કોઈ લીધા નથી, મારી પાસે ઓલરેડી છે જ તે બેગમાં પડેલા છે એટલે આ બધા લઈ લીધા છે. અને હવે નીકળે આપણે ગોમતી ઘાટે. તો ફાઇનલી આપણે જો ગોમતી ઘાટે પહોંચી ગયા છે ને પાણી બહુ ઓછું છે. અહીંયા ઘણી બધી પબ્લિક છે વીકેન્ડમાં એન્જોય કરે છે અમારી જેમ. અને એમાં ઊંટ ને એવું બધું છે. આપણે થોડાક આગળ જાય અને ત્યાંના તમને વ્યૂ કેપ્ચર થાય એટલે તમને દેખાડું કેવું રહે છે. આપણા બધા ભાઈબંધ છે એ પાછળ આવે છે, તમે જોઈ શકો છો. અને ગોમતી ઘાટમાં આપણે આગળ જાય, અહીંયા ફોટાને એવું ક્લિક કરવાનું છે ને એવું બધું છે. તો આગળ જુઓ તમે જોઈ શકો છો. આ ચશ્મા મેં લીધા છે, ખાલી 150 રૂપિયાના જ આવ્યા છે. બહુ મસ્ત ચશ્મા છે. અને આપણે હાવ છેલ્લે સુધી જાય છે ગોમતી ઘાટના. અને અહીંયા થોડુંક પાણી વધી ગયું છે, ઓલી બાજુ ઓછું છે. અને ઓલા બધા પાછળ આવે છે, એવું બધું સીન છે. અને આગળ મોજા આમ બહુ જોરદાર આવે છે. ત્યાં જઈને તમે સિનેમેટિક શોટ દેખાડતો દરિયાના. જે રીતે જોયું પાછળ બહુ મોજા ચાલુ થઈ ગયા છે આપણા દરિયામાં, એટલે વીર આવતી લાગે છે હવે. અને અહીંયા કંઈક સ્નાન કરવાની મનાઈ જાય. જ્યાં લગી દોરડું બાંધ્યું ત્યાં લગી તમે નાહી ના શકો. આ બાજુ ઓલી બાજુ તમારે નાહવું હોય તો ગમતી નથી નાહી શકો. અહીં બધા આપણે ફોટો પાડે છે ભાઈબંધુ. એક ઓલો સુજલના ફોનમાં પાડે છે ને જયરાજના ફોનમાં. જયરાજ ખુદને પાસે આઈફોન છે તોય સેમસંગમાં પાડે. ધીસ ઇઝ અ બિઝનેસ. જો આ જયરાજના આઈફોનમાં બીજો જયરાજ ફોટા પાડે છે, આ વીરોલાના ફોનમાં પાડે છે. તો ફાઇનલી આપણે એને મંદિરના દર્શન કરી લીધા છે. અત્યારે બધા સ્નેપને ઉપાડે છે, તો સ્નેપને ઉપાડી જાય ને ઓલોમાં વાદળી બાંધે છે. દર્શન મસ્ત રીતે થઈ ગયા છે આપણા વીઆઈપીમાં. સિદ્ધરાજ જોઈ આવ્યા ભેગા ફોનમાં ટાઈપિંગ. અને આ જો સુજલેના ફોનમાં સ્નેપ પાડે છે. અને અત્યારે આપણે જવાનો પ્લાન થાય છે ભડકેશ્વર મહાદેવ. જોઈએ હવે અહીં બહુ બધો અવાજ આવે છે એટલે હું અહીંયા બ્લોગિંગ કરતો નથી. ડાયરેક્ટ તમને જ્યાં જાવ ને ત્યાં જ બ્લોગિંગ કરું. તો અત્યારે ફાઇનલી જેમ મેં કીધું એમ દર્શન કરી નાખ્યા. અત્યારે આપણે જવાનું છે રૂક્ષ્મણીના મંદિરે. એ દ્વારકાથી થોડુંક આગળ છે. ત્યાં બધા જે હવે રિક્ષામાં જ જાસી કઈ રીતે, અને પાછળ આ બધા આવે ચશ્માને એવું પહેરી લીધું છે. હાલી ગયું છે વીરરાજ છે. અત્યારે આપણે જાય રૂક્ષ્મણીના મંદિરે ને ત્યાં જઈને આપણે ફાઇનલી રૂક્ષ્મણી મંદિર છે ને ત્યાં પહોંચવા આવ્યા. આમ આખું છે, ત્યાં બાજુમાં જઈને તમને દેખાડું. ફાઇનલી આપણે રૂક્ષ્મણી મંદિરે આવી ગયા છીએ. આ છે રૂક્ષ્મણી મંદિર, તમને દર્શન કરાવી દો. હાલો, અહીંયા તો કેમેરો લગભગ એલાઉડ નથી, તો બહારથી તમે દર્શન કરી લેજો. અંદર એલાઉડ હશે ને તો સિનેમેટિક શોટ લઈ લો. મંદિરની એક્ઝેક્ટ પાછળ આવી ગયા છીએ. અને અહીંયા જો કેવો મસ્ત. ને પણ આ જો જરાક ખરાબ લાગે છે મને. આ છે ને જો માછલી ને એવું પકડે છે મંદિરની એક્ઝેક્ટ પાછળ, એટલે આ થોડુંક. અને મંદિર દ્વારકાનું બહુ આગે છે, તમને દેખાશે. જો હવે દેખાણ. અને આ એક ખરાબ વસ્તુ છે આ પાછળ ગંદકી વાળો છે, થોડો ઘણો કચરો ને એવું છે. પછી માછલી ને એવું પકડે છે. બરોબર, તો હવે આપણે જાય છીએ જમવા માટે. લગભગ જમવા માટે જવાનું દ્વારકા જમવા. ત્યાંથી પછી ભડકે આપણે દર્શન કરી લીધા છે. રિક્ષાવાળા ભાઈ બહાર જ ઊભા હતા. તો આપણે રિક્ષામાં જઈને પાછા જઈએ છીએ જમવા માટે. શ્રીનાથજી રેસ્ટોરન્ટમાંથી વખણાઈ જાય ફેમસ ને આમ બહુ સારું એવું ગુજરાતી થાળી હોય છે. અને અહીંયા સાધુ જો બધા જયરાજ આવી ગયો છે. રિક્ષાવાળા ભાઈ ના એ સારું રિક્ષાવાળા ભાઈ પણ મળી ગયા છે. અને ઓલા વીર ને બધા આવે છે. અમે આવી ગયા છીએ, જાય છે જમવા માટે. તો આપણે છે ને શ્રીનાથજી રેસ્ટોરન્ટમાં આવી ગયા છે. મંદિર પાસે એનાથી થોડેક દૂર છે ને આવી ગયા ને. થાળીનો ભાવ છે ને 170 છે, 120 નથી, 170 છે ને. હવે જમીન હું તમને કહું કે કેવું હોય છે.
જે હશે એ તમને સાચું જ છે. આપણે એવું કહે કે મસ્કા લગાડી અત્યારે થોડુંક વેઇટિંગ જેવું છે, પછી જાય આપણે જમવા માટે. તો ફાઇનલી જમવાનું આવી ગયું છે અને બધાએ જમવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આપણે જમવાનું સ્ટાર્ટ કરી દઈને 3 શાક છે, 4 અથાણા, પછી બીજું કાંઈક 3 છે. હા 4 શાક છે, પછી ડુંગળી ને એવું બધું, પછી આ 2 પ્રકારની દાળ છે, ગોળ ઘી બધું જ છે. શું કે જમીને મળી બરોબર ને? કેવું છે જમવાનું? હા હું જોઈ લઉં તાકી આપણે જમીને કહું તમને કેવું છે જમવાનું બરોબર. ટુ બી કન્ટિન્યુ. ફાઇનલી આપણે જમીને બહાર આવી ગયા શ્રીનાથજી રેસ્ટોરન્ટ. એકદમ જોરદાર હતું, આવી જાય બધા દ્વારકા આવો ને જમવાનું ઘર જેવું હતું પણ પ્રાઇસ થોડીક 170 હતા એટલે મીડિયમ સારું જ કહેવાય એમ તો. હે ભાઈ હોટલ આરતી પાસે છે. હોટલ આરતી ની થોડાક આગળ જવા નાળિયેરી ચોકડીની એક્ઝેક્ટ સામે બરોબર. આ ચોક જે છે ને દ્વારકામાં ત્યાં જ છે. આ કોઈ પ્રમોશન નથી પણ જીન્યુઅન આપણે તમને કહી દઈએ. આ ચોકનું નામ તો કહી દે. હવે એવું ખબર નથી. આ હોટલ પાર્ક રોયલ આ ચોકનું નામ શું છે? ભદ્રકાલી ચોકમાં છે. અને અત્યારે કામ છે પતા જાય છે ને પણ ડાયરેક્ટ આપણે જાય ભદ્રેશ્વર મહાદેવ. તો અત્યારે આપણે આવી ગયા હતા થોડીક વાઘાને એવું લેવાનું હતું બધાને, તો એ લઈ લીધા છે ભગવાનના. અને અહીંયા જો કેટલું મસ્ત મસ્ત છે આ ગાડીમાં રાખવા માટે. હવે ક્યાં જવાનું ભાઈ? ભડકેશ્વર મહાદેવ. હાલીને હઉ પગ દુખે જો આડા રાખે. બરોબર. તો હાલીને જવાનું આપણે ભડકેશ્વર મહાદેવ જોઈએ. હાલીને જાય છે કે પછી રિક્ષામાં? હાલીને બિચારા બે ભાઈ ઉપાડ્યો હતો. ઓકે. પહેલામાં કેટલી વસ્તુ ભરેલી છે. પેલા મેં ઉપાડ્યો. આજે લે સમજો. અરે આવું ના દેખાડે બસ બસ. તો અત્યારે આપણે હાલીને છે ને ભડકેશ્વર મહાદેવનું મંદિર ને બીચ ને એવું બધું છે ને અહીંયા જાય છે. શિવલો ને આ વીર ને બધા આવે છે ને આ બધા હાલીને જાય છે. રિક્ષામાં જવાની વાત નથી, હાલીને જવાનું એમ કહે છે કે બાજુમાં છે એટલે હાલીને વહી જાય. હાલીને જવાનું પાચન થઈ જાય. ઓ માય ગોડ એસા હે ક્યાં. તો હાલતા હાલતા આપણે છે ને અતિથિ ગૃહે પહોંચી ગયા છે. દ્વારકાનું અતિથિ ગૃહ છે અને અહીંથી એવા ગલીમાં છે થોડુંક હશે કેટલું 200-300 મીટર. ના ઉતારાય બ્લોગ, હું તમને સલાહ દઉં. ઓકે. હમણાં ક્યાં ગયો તો ભવ્ય તું? હમણાં દ્વારકા જગ્યાએ ગયો તો તું? દ્વારકા દ્વારકા નહીં. આમાંથી સ્વિફ્ટ આવે છે. થાકી ગયા ભાઈ. હાલી હાલીને બધા થાકી ગયા છે. હાલું છે ભાઈ. 30 પીછે અઠબલીએ ગાડી આવે છે. બચાવું જ છે. જમવાનું બચાવું જ છે. આવું નવું ચાલુ કર્યું બધાએ. આ બે ચશ્મા પહેરીને જોવો છે ને મિત્ર તમે કેવું કરે છે. કેવું કરે છે બધાનો. આપણે દરિયો આવી ગઈ છે. મને ખબર નથી તમને અવાજ આવતો હશે કે નહીં, અને તમને દરિયો એકવાર દેખાડી દઉં ખાલી જોઈ લો. આમ દરિયો ગાંડો થયો છે ફૂલ ને આપણે મન થયું છે ખાલી રીલ બનાવી નાખી એટીટ્યુડ વાળી. એટલે ખાલી આમ ઊભા હોય નહીં વાળી લિપસિંગ વાળી નહીં. હવે આમ ક્યાંક જાય છે આપણે રીલ બનાવવા. દરિયો જોવો તમે ખાલી. ફાઇનલી આપણે જો દરિયા પહોંચી ગયા. નાવાનું તો એવું કાંઈ છે નહીં, જસ્ટ એમને આવ્યા છીએ. નાવાય નહીં ભાઈ. આમાં કોઈ નાય પણ નહીં. દરિયો તમે જોવો ખાલી. અને આપણે થોડીક રીલ બી શૂટ કરી લઈએ. આયા તાંતી નીચે નહીં. ત્યાં લપસી બપસી ના જાય જોજો. આપણે અહીંયા બેઠા હતા દરિયાનો આમ જોવો ખાલી તમે વ્યૂ એકવાર જોવો. તમને છે ને સિનેમેટિક શોટ દેખાડ દઉં. અને આ બધા છે ને ફોટો ને એવું ક્લિક કરે છે. બાકી ઓલી બધાને હારે કોલેબરેશનમાં રીલ બનાવવાની એને થોડાક પાર્ટ શૂટ કરી છે અમે. અને મારે એક એટીટ્યુડ વાળી છે ને રીલ્સ બનાવી છે. આમ ખાલી સાઉન્ડ એટીટ્યુડ હોય ને આપણે એમાં ઊભા હોય દરિયાના મોજા આવતા ને એવી રીતના જોઈએ હવે કેવું રહે છે. હજી આ લોકો છે ને ફોટા જ પાડે જો. મારે ફોટા પાડવા જ નથી. ફોટા પડાવીને બેઠો યાર. અડધો કલાકથી ફોટા પડાવે પછી અમને ફોટા. એક મિનિટ. હા હવે બોલો. પોતે અડધો કલાકથી ફોટા પડાવે ભાઈ અમને કે ફોટા પડાવે હા બધા ખોટું બોલે છે. એક મિનિટ. ફોટો કોઈ નથી બોલતા ભાઈ. જો તમે સાંભળો મારી વાત. આ એને ચારના ફોટા પડાવીને ઉપર રહી ગયો. પડતો નહીં ભાઈ પેલા. આને ઉતારો. હા જો 2 જણા બેઠા. તો મેં આ તમે જે જોવો છો ને ચશ્મા લઈ લીધા છે અત્યારે મેં આગળ કીધું એમ. અને મારો અવાજ આવે છે કે નહીં ખબર નથી. તો અત્યારે એવું લાગે છે કે આપણે મરીન ડ્રાઈવમાં હાલતા હોય. ખાલી ફરક એટલો છે કાંઈ બિલ્ડિંગો નથી. આ બિલ્ડિંગ હોય છે બાકી દરિયો આમ જો. અને મંદિરે અમે પહોંચવા આવ્યા હજી થોડુંક જ દૂર છે. અને પાણી દરિયાનું બહુ વધારે પ્રમાણમાં છે.
ઓલા બધા આગળ છે ને આ પાછળ જે વાદળી બાંધે છે. ફાઇનલી આપણે ભડકેશ્વર મહાદેવ મંદિરે આવી ગયા છીએ અને અત્યારે દરિયાનો નજારો જોવો તમે ખાલી. દરિયો ફૂલ ગાંડો તૂર બન્યો છે. આ બધા ઘર બનાવીને આપણે પહેલા છે ને દર્શન કરી લઈને. In this crazy life we live, we all need someone to hold. આ જો બધા આ વીર અહીંયા ઊભો છે, આપણે અહીંયા હાલી છીએ. અહીંયા તો એટલું બધું કાંઈ કોરું છે, આ બહુ છે એટલે અહીંયા અમે ગયા નથી. અહીંયા પાણી નથી આવતું, જો બધું કોરું છે એટલે અહીંયા ઊભા છીએ. આમ જોવો ખાલી અંદર અત્યારે પબ્લિક થોડી ઘણી છે. તો આપણે થોડેક દૂર આવી ગયા છે, ઓલા 3 નીચે છે જો તમને દેખાતા હશે ને. આપણે 4 જણા અહીંયા આવ્યા છીએ અને હવે આપણે નીકળવાનું છે થોડીક વારમાં. પવન બહુ આવે છે એટલે તેનો વ્લોગ નથી કરતો. તો ત્યારે આપણે દરિયા કિનારે નાસ્તો કરી છીએ. આપણે બધા એમને બેઠા તો રહ્યો છે અને ખાવું નથી પણ મેં ચારે ખાઈ જી. ભડકેશ્વર છે ને, तुम्हारा नाम क्या है? हमारा नाम बुद्धन कुमार अवस्थी. हाँ ये इसका શું હિન્દી કા બોલું છું. આનું છે ને તમે એકવાર ખાવા આવજો, બહુ મસ્ત હોય છે અને કોન્ટેન્ટ સારી હોય છે. ભાઈ સુજલ बोल भाई भाई તને એટલે જોરદાર હોય છે. તમારે નાસ્તો કરવો હોય ને તો આ ભાઈ પાસેથી કરી લેજો, બહુ મસ્ત બનાવે છે. ભડકેશ્વર ની એક્ઝેક્ટ સામે જ ભાઈ બેઠા હોય. તો ફાઇનલી આપણે ભડકેશ્વર થી નીકળી ગયા છીએ. હવે ડાયરેક્ટ જાય છે રેલવે સ્ટેશન. બરોબર ને? अवाज नहीं यार बरोबर બરોબર. તમને અવાજ નહીં આવતો, રેલવે સ્ટેશન જઈને બ્લોગ કરું. ફાઇનલી આપણે રેલવે સ્ટેશન આવી ગયા છીએ ને આપણે છે ને ચાર્જ કરી છે ને ટિકિટ આવી ગઈ છે અને હવે ક્યાંક રેલવે સ્ટેશને સારું ગોતસી જગ્યા ને બેસી જાય શાંતિથી નિરાતે. અને થોડીક નીંદર આવે છે કેમ કે રાતે સુવાણું જ નહોતું. તો સામેની બાજુ કેવી રીતના ક્યાંક જઈને બેઠા નિરાતે. તો ટ્રેન છે ને આપણે પ્લેટફોર્મ 1 માં આવવાની, પહેલાં આપણે ઓલી બાજુ બેઠા હતા, આ બાજુ આવતા રહ્યા છીએ. અને 3:30 જેવું થયું છે. ટ્રેન છે ને થોડીક વારમાં 15-20 મિનિટમાં આવી જવાની. તો અત્યારે આ જો ઓલું બોટલ સ્લીપિંગ વાળું રમે છે ને, એક ટેસ્ટિંગ ચાલુ છે અમારું. જુઓ તમે. વાહ શેર ચીતા તારા ભાઈ જોગિંદર. રીલ અપલોડિંગ થાય છે, ટેસ્ટિંગ અત્યારે કરી છે. થઈ ગઈ ભાઈ અપલોડ? રીલ અપલોડ થાય ને પછી કહું તમને. ફાઇનલી આપણે ટ્રેનમાં પહોંચી ગયા છીએ, જગ્યાએ મળી ગઈ છે. જુઓ તમે દ્વારકાનો નજારો. બાય બાય દ્વારકા. ક્યાં છે મંદિર ભાઈ? ક્યાં છે? અચ્છા આ રહ્યું મંદિર. જો તો આપણી રીલ બની ગઈ છે. એ બંધ થાવ યાર, કોપીરાઇટ આવી જાય. રીલ બની ગઈ છે અને પણ અપલોડ કરવામાં થોડીક 4K ક્વોલિટી નથી આવતી એટલે અપલોડ નથી થાય. એનું કંઈક સોલ્યુશન જોઈએ છે. બરાબર. આપણે આપણા ગામે પહોંચી ગયા છીએ ભાતેલમાં. જો બોર્ડ. હવે 6:30 જેવું થાય ત્યારે પહોંચી જામનગર. આ જુઓ સુજલ કહી દે કંઈક. नींदर आवे नींदर આ જો બધાય તમે ખાલી. ટ્રેનમાં અત્યારે કાનાલુસ આ મારી પાછળ જો ને રિલાયન્સ ફેક્ટરી છે અને માલગાડી ઊભી છે. बता तो भाई मारा केવું છે. જોઈ લેજો, આ રિલાયન્સ કંપની છે. વેધર જોવા તમે. ટ્રેન ગાડી છે. આ બધા વેધર જોવા માટે આવ્યા છે. આપણે ફાઇનલી જામનગર પહોંચી ગયા છીએ બધા. બધાયના મોઢા જો સવારના આખી રાતના સૂતા નથી કોઈ એટલે બધાને અત્યારે નીંદર આવે છે. ઘરે જઈને બધા હુઈ જ જાહે. તો હવે આપણે જાય ઘરે. બરોબર. સાઉન્ડ ગોતે છે રીલ્સ અપલોડ કરવા માટે. આપણે જાય હવે ઘરે. તો ત્યારે આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ ને ફૂલ થાકી ગયા છીએ કેમ કે કાલ રાતે હું 1 વાગે સૂતો હતો. વિડીયો એડિટિંગ કરીને પછી અપલોડિંગ કરીને એવું બધું કર્યું અને સવારે 3 વાગે તો ઉઠી ગયો હતો એટલે આપણી રેટી તો બાકી રહી એટલે ફૂલ આપણે થાકી ગયા છીએ. તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી રાખી દો. તમને વ્લોગમાં મજા આવી તો વ્લોગને કરી દેજો લાઈક. ચેનલમાં ન હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ, જય માતાજી.